હું ડોક્ટર કરણ વાછાણી, ફૂલ ટાઈમ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ, ઝીનજી હોસ્પિટલ, રાજકોટ. આજે આપણે લીવર એટલે કે યકૃતનું કામ અને યકૃત રિલેટેડ રોગો વિશે વાત કરીશું. સો યકૃતનું એક નોર્મલ કામ છે બોડીનું મેટાબોલિઝમ, એટલે કે પાચન તંત્ર અને બોડીમાં જે કચરો જે કહેવાય એ સાફ કરવાનું કામ છે, અને બોડીનું ક્લોટિંગ અને બોડીમાં જે પ્રોટીન બને એમનું યકૃતનું કામ છે. તો યકૃતના રોગો વિશે વાત કરીએ તો આજકાલ યકૃતના રોગમાં એક મોસ્ટ કોમનલી આપણે જોવા મળે છે, કહીએ છીએ ફેટી લીવર, જેમ કે લીવરમાં ચરબી જમા થવી. તો એ ફેટી લીવરનું કારણ હોઈ શકે છે આપણી લાઈફસ્ટાઈલ, ખોરાક, કોઈ વ્યસન જેવું કે આલ્કોહોલ. પછી એમને વાત કરીએ તો લીવરના ફેટી લીવર પછી આપણે આગળ એડવાન્સ થાય તો એમાંથી લીવરનું ફાઇબ્રોસિસ થાય, જે કે છે લીવર હાર્ડનેસ, અને અલ્ટિમેટલી લીવર હાર્ડનેસ એક બીમારી જેવાય લીવર સિરોસિસમાં કન્વર્ટ થાય. લીવર સિરોસિસ એટલે કે લીવર સંકોચાઈ જવું. સો લીવરના આપણે જોઈએ તો લીવર એકદમ સ્મૂથ સર્ફ હોય છે. પછી લીવરમાં ફેટ જમા થાય તો થોડું ખરબચડું જેવું થાય છે. પછી આગળ વધતા લીવર ઇરેગ્યુલર જેવું કે વધારે ડેમેજ થતું જાય છે, અને અલ્ટિમેટલી લીવર એકદમ સંકોચાઈ જાય છે અને લીવરના ફંક્શનો પ્રોબ્લેમ થવા માંડે, જેમ કે પગમાં સોજા આવવા, પીળીઓ થઈ જવો, પેટમાં પાણી ભરાઈ જવું, મગજમાં પીળીઓ ચડી જવો, એ બધા પ્રોબ્લેમ થતા હોઈએ છે. તો આ બધા પ્રોબ્લેમ જ્યારે હોય ત્યારે તાત્કાલિક સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સારવાર લેવી અને આગળ જે કે ભાઈ થતું હોય એ આપણે કરી શકીએ.